નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી YouTube ચેનલ ની અંદર। ચાલો હવે આપણે ગતિની અંદર વધારે આગળ ગતિ કરીએ। તો એમની અંદર છેલ્લે આપણે પ્રવેગ વિશે ખ્યાલ મેળવ્યો હતો કે વેગમાં જે ફેરફાર થતો હતો કે સમયની સાથે પદાર્થ પોતાના વેગમાં જે ફેરફાર કરે છે એના માટે આપણે નવી ભૌતિક રાશિ મેળવી હતી જેનું નામ આપ્યું હતું પ્રવેગ અને એમનો એકમ કીધો તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમય કે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે। હવે આપણે આગળના ધોરણની અંદર કે 7મા ધોરણમાં ગણિતની અંદર આપણે એવું ભણી ગયા 7મા અને 8મા ધોરણમાં કે આલેખ દ્વારા આપણે કોઈ પણ જે બાબત છે એમને સરળતાથી સમજી શકીએ છીએ કે જેમાં આપણે સ્તંભ આલેખનો અભ્યાસ કરી ગયા કે ધારો કે કોઈ ક્રિકેટ મેચ છે એમની દરમિયાન કોઈ ઓવરમાં કેટલા રન થયા છે તો એમનો ગ્રાફ કે જે આપણે ક્રિકેટ મેચ જોઈ છે તો એમાં બતાવે છે અથવા તો કમ્પેરિઝન આલેખ પણ બતાવે કે બંને ટીમના કમ્પેરિઝન કે એકનો રેડ કલરનો આપ્યો હોય તો બીજાનો બ્લુ કલરનો આલેખ આપેલો હોય કે બંને ટીમે પહેલી ઓવરની અંદર કેટલા રન કર્યા, બીજી ઓવરની અંદર કેટલા રન કર્યા, ત્રીજી ઓવરમાં કેટલા રન કર્યા અથવા તો 1 થી 5 ઓવરમાં કે 1 થી 10 ઓવરની અંદર બંને ટીમના રન કેટલા છે તો એમની કમ્પેરિઝન કે જેની તમે અભ્યાસ છે એ આલેખ દ્વારા સરળતાથી કરી શકાય છે કે કોઈ પણ બાબત હોય કે બે વસ્તુઓના તમે કમ્પેરિઝન જે કરેલું હોય છે તેમને તમે આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય છે। તો આપણે આવું જ ગતિ માટેના જુદા જુદા આલેખનો અભ્યાસ કરવાનો છે કે આલેખનું નિરૂપણ જેમની અંદર પહેલો આલેખ આપણે લેવાનો છે અંતર વિરુદ્ધ સમય કે અહીંયા વચાશે શું તો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એટલે કે x અક્ષ ઉપર હવે આલેખની અંદર આપણને ખબર છે કે સૌપ્રથમ કે આલેખની અંદર બે યામ હોય છે। આ રીતે આપણે આલેખ દર્શાવીએ જેમાં આને x યામ કહીએ અને આ ઉભા યામ છે એને શું કહેશું y યામ અથવા તો અહીંથી આ રીતે પણ આપણે દર્શાવીએ કે અહીંયા એનું શું હશે ઉગમ બિંદુ O ત્યાંથી ઉપરની તરફ y એટલે કે આ બાજુ ધન હશે અહીંયા x કેવા હશે ધન ડાબી બાજુ x આવશે તો ઋણ નીચેની બાજુ y આવશે તો ઋણ કે આ રીતે આપણે આલેખ દર્શાવીએ છીએ પરંતુ અહીંયા આપણે અંતરને દર્શાવવાનું છે જે ક્યારે ઋણ હશે નહીં। તો હવે કોઈ પણ પદાર્થ છે એના માટે આપણે એક આલેખ દોરીએ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો આ થશે આપણી y અક્ષ અને આ થશે x અક્ષ। તો x અને y અક્ષ બંને દર્શાવ્યા y અક્ષ આ કઈ અક્ષ x। હવે ધારો કે આ પદાર્થમાં સમયની સાથે સતત એની ઝડપમાં શું થતો જાય છે વધારો થાય છે કેમ આપણે બિંદુઓ દર્શાવીએ કે અહીંયા કેટલું હશે 0 આ બાજુ ધારો કે આપણે 5 મિનિટના સમય દર્શાવીએ મિનિટની અંદર લખીએ છીએ કે 5 પછી 10 15 આલેખની અંદર જે એક એક ખાના હોય ને તેમની કિંમત અને અહીંયા લખવાનું કે અહીંયા આપણે શું દર્શાવ્યો છે સમય કયા એકમની અંદર તો સેકન્ડમાં દર્શાવ્યું હોય તો સેકન્ડ, કલાકમાં દર્શાવ્યું તો કલાક, મિનિટમાં દર્શાવ્યું હોય તો શું લખવાનું મિનિટની અંદર લખવાનું કે x અક્ષ ઉપર આપણે સમય દર્શાવ્યો છે જ્યારે y અક્ષ ઉપર આપણે અંતર દર્શાવ્યું કે 2 કિલોમીટરના અથવા તો 5 નો ત્યાં પણ ગાળો લઈએ કે 2 નો ગાળો લઈએ 2 પછી બીજું કાનો હશે 4 6 ને 8 તો અહીંયા આપણે શું દર્શાવ્યું છે તો કે પદાર્થે કાપેલું અંતર અને અંતર માટેનો એકમ શું થશે કે મીટર કે અહીંયા આપણે અંતર દર્શાવ્યું છે ને જે અંતર કયા એકમની અંદર છે મીટરની અંદર છે તો સમય આપણે જોતો હોય તો એને મિનિટમાંથી શેમાં રૂપાંતર કરી દેશું સેકન્ડમાં। હવે તમને કોઈ બે બિંદુઓ આપેલા છે કે ધારો કે આ એક બિંદુ અહીંયા આપણને આપેલું છે જેનું નામ કીધું A બિંદુ પછી એનાથી ઉપર અહીંયા બીજું બિંદુ આપેલું છે જેનું નામ આપણને કીધું છે B બિંદુ કે હવે આપણે આ A થી B ની અંદર કે જો શરૂઆત અહીંથી 0 થી થશે સતત એના વેગમાં જેમ આમ સમય વધતો ગયો તેમ એને કાપેલા અંતરમાં પણ શું થતો ગયો વધારો થતો જાય। જો અહીંયા પેલા 5 મિનિટે જોઈએ
તો 5 મિનિટે તમે ગ્રાફ દોરશો તો એ ક્યાં હશે, એનું અંતર કેટલા મીટર હશે, 2 મીટર. બીજી 5 મિનિટ એટલે કે 10 મિનિટ પછી તમે જોશો તો એને કેટલું અંતર કાપ્યું હશે, 4 મિનિટનું. 15 મિનિટ પછી જોશો તો કેટલાનું કાપેલું હશે, 6 નું. અને 20 મિનિટ પછી જોશો તો કેટલા મીટરનું અંતર કાપ્યું હશે, 8 મિનિટનું, એટલે 8 મીટરનું. એટલે કે જેમ સમય વધ્યો તેમ એને કાપેલા અંતરમાં પણ શું થયો, વધારો. તો અહીંયા આ બે અવસ્થા આપણે લીધી છે, A અને B. તો A પ્રારંભિક એક શરૂઆતનું અંતર કહેવાશે અને B પછીનો. તો આ બંને વચ્ચે પદાર્થનો વેગ કેટલો છે, તો વેગ મેળવવા માટે આપણે શું કરવું પડશે, અંતરના છેદમાં સમય, ઝડપ મેળવવા માટે. તો ઝડપ એટલે શું થશે, પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં એ અંતર કાપવા માટે લાગતો કુલ સમય. કારણ કે આપણે એવું કીધું હતું કે દરેક પદાર્થ છે સમાન વેગથી ગતિ કરતા નથી, તો એમના માટેનું આપણે શું લેશું, કુલ અંતર. હવે અહીંયા A બિંદુ અને B બિંદુમાંથી અંતરની અક્ષ અને સમય અક્ષ બંનેને આપણે શું દોરવાના છે, સમાંતર અથવા તો લંબ કહી શકાય. જો તમે A બિંદુમાંથી સમય અક્ષને લંબ દોરશો, લંબ એટલે કેટલાનો ખૂણો બનાવે, બંને વચ્ચે 90 અંશનો. તો એ સમય અક્ષને જે લંબ હોય તે અંતરની અક્ષને કેવું થશે, સમાંતર થશે. કે બંને એકબીજાને પેરેલલ હોય તો આને કેવા કહેવાય, સમાંતર કહેવાય. તો જો હું A બિંદુમાંથી સમય અક્ષને લંબ દોરું છું, કે જેને આપણે ડોટેડ લાઈન દ્વારા દર્શાવીએ, તો એ આપણને ક્યાં મળ્યું, 15 ઉપર મળશે. પરંતુ જો આને સમય અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો, 90 અંશ. પરંતુ એ સમાંતર કોને થઈ, y અક્ષને થઈ, એટલે કે અંતરને સમાંતર થઈ. એવી જ રીતે B માંથી પણ આપણે લંબ દોરીએ તો એ પણ જો સમય અક્ષને લંબ છે અને અંતરની અક્ષને કેવું છે, સમાંતર. કોઈ પણ રીતે તમે દર્શાવી શકો કે A બિંદુમાંથી અંતર અક્ષને સમાંતર બે રેખાઓ દોરીએ અથવા તો સમય અક્ષને કેવા દોરીએ, લંબ. હવે એવી જ રીતે A માંથી જો આપણે આ બાજુએ લંબ દોરશું અંતર અક્ષને, તો એ સમય અક્ષને કેવું થઈ જશે, સમાંતર મળશે આવું. એવી જ રીતે અહીંથી પણ દોરીએ તો આ બંને જો અંતર અક્ષને કેવા થશે, લંબ, પરંતુ સમય અક્ષને બંને કેવા થશે, સમાંતર. હવે આ અંતર છે તો અહીંયા આપણે આ બંને વચ્ચે ઝડપ મેળવી છે, તો આ શું, કયું અંતર કહેવાશે, પ્રારંભિક અંતર. અને S1 કહી દઈ, આ શું થઈ જશે, S2. અને S1 કહી દઈ, આને શું કહેવાશે, S2. કારણ કે અંતિમ છે. આ કેવું થશે, આ બે બિંદુઓ માટે A પ્રારંભિક અને B અંતિમ. એવી રીતે આ બંને વચ્ચે લેતા હોય તો આ પ્રારંભિક થાય, 4 છે એ અંતિમ થઈ જશે. એવી જ રીતે અહીંથી જશો એટલે પેલા 15 આવશે, પછી 20 મિનિટ. તો સમયને આપણે T વડે દર્શાવીએ તો આને T1, આને શું કહી દેશું, T2 મળશે એવું આપણને. હવે જો હજી અહીંયા આપણે આ A બિંદુમાંથી અહીંયા એક લંબ દોરીશું તો અહીંયા બંને ભેગા થશે. એ બિંદુને આપણે નામ આપી દઈએ C. તો અહીંયા જો એક આખો આપણને ત્રિકોણ મળે, ત્રિકોણ ABC મળે આવું, કે જ્યાં A અને B બંને એકબીજાને છેદે છે ત્યાં આપણે શું નામ આપ્યું, C બિંદુ એવું નામ આપ્યું. તો આના દ્વારા આપણે અંતર વિરુદ્ધ સમયમાંથી તમારે આ પદાર્થની ઝડપ કેટલી છે એ ઝડપ મેળવવી હોય તો મળી જશે, કે જેને આપણે ગણિતની અંદર આ A અને બે બિંદુઓ વચ્ચેનો ઢાળ મેળવો એવું આપણે કહેતા, કે આ A અને B વચ્ચેનો ઢાળ કેટલો છે એ ઢાળ મેળવો. એના માટે આપણે શું કરતા, તો કે અંશમાં અંતર લેવાનું હોય તો અંતર, સમય લેવાનો હોય તો સમય. તો અહીંયા આપણે અંશમાં અંતર લેવાનું છે, છેદમાં શું લેશું, સમય. તો તમારે અંતર જો જોતું હોય તો જે તમે અંતર અક્ષને જે લંબ રેખા દોરી છે એ બંને વચ્ચેનો શું લેવાનો, તફાવત. એટલે કે અહીંયા બિંદુ પ્રમાણે જોઈએ તો B માંથી A ને 12, તો એ B ને આપણે કયા બિંદુ વડે દર્શાવ્યું છે, S2. અને એ જ્યાં અંતર અક્ષને છેદે ત્યાં શું નામ આપ્યું, S1. તો શું લખી શકાય, S2 S1. એવી રીતે આ બંને સમાંતર રેખાઓ જો કે જે સમય અક્ષને લંબ રૂપે છે, તો એ એક 20 માં છેદે છે, એક 15 ઉપર. તો એ બંને વચ્ચેનો આપણે જો સમયગાળો જોતો હોય કે આ બંને વચ્ચેનું મૂલ્ય કેટલું છે, તો અંતિમ માઇનસ શું કરવું પડશે, પ્રારંભિક, એટલે કે T2 T1. તો આના ઉપરથી આપણે આસાનીથી શું મેળવી શકીશું, માહિતી મેળવી શકીએ. હવે જો અહીંયા
આ બધું લેખિત ની અંદર છે, પરંતુ આપણે અહીંયા માત્ર એને ગ્રાફ દ્વારા સમજીશું કે અહીંયા બે પદાર્થો વચ્ચે એટલે કે પદાર્થની ઝડપ જો મેળવવી હોય કે તેથી પદાર્થની ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઝડપને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવતા? v વડે. તો v ઇઝ ઇક્વલ ટુ અંતિમ બિંદુ એટલે b. તો b એટલે શું થશે? s2. એમાંથી આ બંને વચ્ચેનું મૂલ્ય જોઈ છે એટલે અંતિમમાંથી જે શરૂઆતનું છે એને શું કરવું પડશે? બાદ. તો a બિંદુને બાદ કરશું એટલે s1 ને શું કરી દેશું? બાદ. તો અંતર થઈ ગયું. એમના છેદમાં સમય. હવે સમય જો આપણને બે બિંદુ મળે છે 20 અને 15. જો બંને વચ્ચેનું મૂલ્ય જોતું હોય કે અહીંથી આ બંને વચ્ચેની કિંમત કેટલી છે, આપણે જો 5 ના ગાળે લીધા છે પરંતુ અનિયમિત હોય તો બંનેમાંથી અંતિમમાંથી પ્રારંભિકને શું કરી દેશું? બાદ. તો અંતિમ એટલે T2 અને પ્રારંભિક એટલે T1. તો અહીં આપણને આ પદાર્થની શું મળી જશે? ઝડપ. હવે અહીંયા જો તમે દરેક ગાળાઓ છે એ સમાન છે. 5 પછીથી 5 એટલે 5 નો વધારો 10, પાછું 15, 20, અહીંયા 2, 4, 6 અને 8. કેમનો જે તફાવત છે તફાવત બધામાં સમાન છે. તો આજે આપણે આલેખ દોર્યો છે એ અચળ ગતિ માટે કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો આલેખ દોરેલો છે કે જેમાં સમયની સાથે પદાર્થ છે એ સમાન અંતર કાપે છે. તો એને આપણે કેવી ગતિ કીધી હતી? નિયમિત ગતિ. અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે. ત્યાં આપણને કોના માટે મળશે? અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે આપણને કોનો આલેખ મળ્યો? અંતર વિરુદ્ધ સમયનો. કે આ આલેખને સુરેખા કહેવાય. સુરેખા એટલે સીધી રેખા. કે આ પ્રકારનો જે આપણને ગ્રાફ મળે એ ગ્રાફને આપણે કેવો કહેશું? સુરેખા. તો આ MCQ ની અંદર પૂછાઈ શકે કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે? કેવો મળે છે? સુરેખ મળશે. સુરેખ એટલે સીધી રેખા. તો અહીંયા આપણે આ જ ગ્રાફ ઉપરથી જે કાંઈ ડિસ્ક્રિપ્શન લખવાનું થશે એ બધું જ આપણે લખી શકીશું કે અહીંયા આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે, જેમાં x અક્ષ ઉપર સમય અને y અક્ષ ઉપર શું દર્શાવેલું છે? અંતર દર્શાવેલું છે. અને જે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો આલેખ છે, જેમાં a અને બે બિંદુ વચ્ચે આપણે પદાર્થની ઝડપ મેળવવાની છે. તો પેલા a અને b બિંદુમાંથી અનુક્રમે સમય અક્ષને લંબ અને અંતર અક્ષને શું દોર્યા? બે લંબ દોર્યા. હવે a અને b બંને જ્યાં એકબીજાને છેદે છે ત્યાં શું નામ આપ્યું? C બિંદુ એવું નામ આપ્યું. હવે આ પદાર્થની ઝડપ મેળવવા માટે આપણે અંતિમ અંતર માટે પ્રારંભિક અંતરને શું કરીશું? બાદ. એટલે s2 - s1 છેદમાં T2 - T1. હવે અનિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થો હશે તો એમનો આલેખ તમને આવી સુરેખા મળશે નહીં. કારણ કે ધીમે ધીમે શરૂઆત કરશે, પછી જેમ સમય વધતો જશે તેમ તેના દ્વારા કપાતું અંતરમાં પણ શું થતો જશે? વધારો થશે. તો જોઈએ એનો ગ્રાફ આપણને કેવો મળે. કે અહીંયા શું આવશે? તો કે અંતર કયા એકમમાં? મીટર. અહીંયા શું દર્શાવીશું આપણે? સમય t કયા એકમની અંદર? તો કે મિનિટમાં દર્શાવીએ. અહીંયા ઉગમ બિંદુ 0. ફરીથી જો અહીંયા આપણે 5, 10, 15 અને 20. એવી જ રીતે અહીંયા પણ લઈએ 2, 4, 6, 8. જે ઉપર જોઈએ તો 10. હવે અહીંયા કેવી ગતિ હતી? નિયમિત ઝડપથી ગતિ કરતો હતો. હવે ધારો કે અનિયમિત ઝડપથી ગતિ કરે છે ત્યારે પદાર્થનો ગ્રાફ છે એ આપણને સૌપ્રથમ પહેલા ધીમે ધીમે એના જેમ સમય વધતો જશે, સમય અચળ છે એ ક્યારેય રોકાશે નહીં. સમયની સાથે જો અંતર બદલાતું હોય તો પદાર્થ ગતિ કરે છે, જો અંતર ન બદલાતું હોય તો પદાર્થ ગતિ કરતો નથી. ધારો કે એ આપણે હમણાં આલેખમાં જોઈએ. પેલા અહીંયા ધીમે ધીમે એના વેગમાં શું થતો જશે? પદાર્થે કાપેલા અંતરમાં વધારો થતો જશે. જો અહીંયા તમને આલેખ છે એ પહેલી 5 મિનિટની અંદર અંતર કેટલું છે?
તો કે લગભગ 2/10 ભાગ જેટલું. પછી બીજી 5 મિનિટની અંદર એટલે કે 10 સેકન્ડ 10 મિનિટે તમે જોશો આ 5 મિનિટે તો બધામાં અંતર છે એ સમાન છે નહીં. પછી ત્રીજી 5 મિનિટે તમે જોશો તો જો અહીંયા પાછું કેટલું અંતર કાપ્યું 1 મીટરનું. પછી ચોથી 5 મિનિટે તમે જોશો તો અહીંયા કેટલું અંતર કાપાશે 2 મીટરનું થશે. 3 હતું અને 4 ની ને 6 ની વચ્ચે મળ્યું એટલે અહીંયા 5 હોય, અહીંયા કેટલા હોય 3. જો તો બધા જ ગાળાની અંદર તમને અંતર અને સમયના સમાન ગાળામાં અંતર કેવું કાપશે જુદું જુદું. કેવું આપણે કીધું હતું ને અનિયમિત ગતિ અને નિયમિત ગતિ. જો સમાન સમયગાળામાં સરખું અંતર કાપે તો નિયમિત, સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપે તો અનિયમિત. તો આ ગ્રાફ આપણને કોના માટે મળશે અનિયમિત, એટલે કે અનિયમિત રીતે ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. અથવા તો આ રીતે પણ આપ્યું હોય, અંતરને આપણે s દર્શાવ્યું અને સમયને t, કે s વિરુદ્ધ t નો આલેખ. આમાં પણ બે બિંદુઓ માટે તમારે મેળવવું છે તો આપણે લંબ દોરી નાખ્યા છે અને a b કહી દો અને b બિંદુ. આ બંને વચ્ચે તમારે મેળવવું છે તો આને s2 આ s1 આ t2 કહેવાશે આ t1. બંનેનો શું લઈ લેવાનો તફાવત, એટલે v શું થશે s2 s1 છેદમાં t2 t1. તો અહીંયા તમને બધા જ ગાળામાં તમે આવી રીતે મેળવશો તો એક સરખો વેગ ઝડપ તમને મળશે નહીં. શા માટે? તો કે સમયગાળો સરખો છે, સમયગાળો બધે કેટલો છે 5 મિનિટના ગાળે આપણે મેળવા છે, પરંતુ એ દરેક 5 મિનિટમાં અંતર કેવું કાપે છે જુદું જુદું અંતર કાપે છે. અને અહીંયા સમયના સરખા ગાળામાં પદાર્થ દ્વારા કપાતું અંતર કેવું છે સમાન છે. તો આ રીતે આપણને નિયમિત ઝડપથી એટલે કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ અને અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો શું મળે આલેખ. અને આના ઉપરથી આપણે જે તે પદાર્થની શું મેળવી શકીએ ઝડપ મેળવી શકીએ. તો આવી રીતે આપણે કોઈ પણ બાબતો છે એમનું ગ્રાફ દ્વારા સરળતાથી નિરૂપણ કરી શકીએ. કે તમારે જો લખવું નહીં તો માત્ર તમે ગ્રાફ દોરેલો હોય તો આના ઉપરથી પણ તમે બધું જ નિર્દેશન કરી શકો, કે જેમની અંદર માત્ર તમને આવું જ આપેલું હોય, ખાલી આ ગ્રાફ આપેલો હોય, કે અહીંયા સમય કહી દીધો હોય, જુદા જુદા મૂલ્ય આપી દીધા હોય, ને અહીંયા અંતર કહી દીધું હોય, તો આ ગ્રાફ કેવો મળે સુરેખ. આ નિયમિત હતો, આ નિયમિત. હવે અચળ હોય કે કઈ પોતાનું સ્થાન બદલતો નથી તો આ સમય અને આ બાજુ શું હશે અંતર. તો જો એ સમય અક્ષને કેવો હશે સમાંતર આલેખ હોય. તો એનો મતલબ કે પદાર્થ છે એમની ઝડપ કેવી છે શૂન્ય. કારણ કે જો અહીંયા 0 છે, અહીંયા ધારો કે 2 મીટર છે, અહીંયા 5 10 15, તો સમયમાં વધારો થાય છે. પદાર્થે કાપેલો અંતર જે 2 મીટર છે એ 2 જ મીટર છે, વધારો કઈ થતો નથી, કે નથી વધારો થતો કે નથી ઘટાડો થતો, સમાન જ છે. તો એનો મતલબ કે આ 2 મીટરે છે તો ત્યાં જ રહેશે. પછી જો એ ગતિ કરવા ચાલુ કરશે તો એ ઉપરની તરફ જશે, ફરી અચળ થાય તો ફરી આ રીતે મળે કે નહીં. તો અહીંયા એનો મતલબ કે આ પદાર્થ છે એ પદાર્થ કેવો કહેવાશે સ્થિર. સમય ચાલુ જ રહેશે, સમય કઈ રોકાશે નહીં, પરંતુ જો અંતરમાં કઈ વધારો ઘટાડો નહીં થાય તો એનો મતલબ કે આ પદાર્થ કઈ ગતિ કરતો નથી. કેવો પદાર્થ કહેવાશે સ્થિર પદાર્થ કહેવાશે. હવે આપણે આગળના આલેખો જોઈએ. ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ બીજા પ્રકારનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. જેમ અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ તો એવી જ રીતે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે જોઈએ, કે જેમાં પણ x અક્ષ ઉપર આપણે સમય લેશું અને y અક્ષ ઉપર આપણે વેગ દર્શાવીએ. તો જોઈએ એમનો આલેખ કેવો હોય. એમાં પણ જુદી જુદી ગતિ માટે નિયમિત, પછી હવે વેગમાં ફેરફાર થાય છે તો એના ઉપરથી નવી રાશિ આપણને મળી હતી પ્રવેગ. તો એમાં આપણે અચળ પ્રવેગી અને અનિયમિત પ્રવેગથી ગતિ કરતી કારના પણ આલેખ જોશું, કે જે તે પદાર્થ છે નિયમિત પ્રવેગથી કેવી રીતે ગતિ કરે છે અને અનિયમિત પ્રવેગથી કેવી રીતે ગતિ કરે છે. તો અહીંયા આવે શું થશે વેગ. વેગનો એકમ પણ શું હતો તો કે જે ઝડપનો એકમ થાય કે મીટર પ્રતિ સેકન્ડ. અહીં 0, અહીં સમય તો t, એને આપણે લઈએ છીએ
સેકન્ડમાં. ચાલો મિનિટમાં લ્યો, સેકન્ડમાં જે આપેલો હોય તે કઈ જરૂરી નથી. 5, 10 આ બિંદુઓ કોઈ પણ લઈ શકાય એવું જરૂરી નથી કે આ જ બિંદુઓ લેવાય એમ. 25 કે આપણે 5 ના 5 સેકન્ડના સમયના ગાળાઓ લીધા છે. હવે એમાં 1 ચાલો 10 થી લખીએ. 10, 20, 30, 40 આ બધો શું આપેલો છે આપણને? વેગ આપેલો છે. કયા એકમમાં? મીટર પ્રતિ સેકન્ડમાં. આ બાજુ x અક્ષ ઉપર શું આપેલું છે? સમય આપેલો છે. હવે આના ઉપરથી આપણને આવો ગ્રાફ એક આપેલો છે. ધારો કે આપણને આ પ્રકારનો ગ્રાફ આપેલો છે. કોના વિરુદ્ધ? વેગ વિરુદ્ધ સમયનો. તો હવે અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આમાં કઈ આપણને આઈડિયા આવશે? શું દર્શાવશે આ? તો કે જો સમયમાં વધારો થાય છે, વેગમાં વધારો કઈ થતો નથી. વેગ કેટલો છે? અચળ. ક્યાંથી દર્શાવ્યો છે? 30 થી. કે 30 થી વધારો કે ઘટાડો થતો નથી. એટલે કે વેગ સતત 30 જ છે. સમયમાં શું થતો જાય છે? વધારો થતો જાય. કારણ કે જો આ y અક્ષ ઉપર કઈ ફેરફાર થતો નથી. આ ગ્રાફ છે એ x અક્ષને એટલે કે સમય અક્ષને કેવો કહેવાશે? સમાંતર કહેવાશે. તો એનો મતલબ કે વેગમાં કઈ ફેરફાર થતો નથી. વેગ કેવો રહેશે? અચળ રહેશે. તો નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટેનો આપણને આલેખ મળે. કેવો મળશે? નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. નિયમિત વેગ એટલે કે સમય બદલતો જાય છે પરંતુ એના વેગમાં કઈ ફેરફાર થતો નથી. તો વેગમાં ફેરફાર નથી થતો એટલે વેગ કેવો કહેવાશે? અચળ. તો એ ગતિને કેવી ગતિ કહેવાશે? નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા આપણને આપેલો છે. હવે આપણે જો એમની વચ્ચેનો સમય છે, વેગ છે, તો વેગનું સૂત્ર આપણે એવું થાય કે અંતરના છેદમાં સમય અથવા તો સ્થાનાંતરના છેદમાં સમય. તો આપણે જો સ્થાનાંતર જોતું હોય તો શું મળે? કે વેગ ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકાય, અંતર અથવા તો સ્થાનાંતરના છેદમાં સમય. કે સ્થાનાંતરના છેદમાં સમય. તો અહીંયા આપણને વેગ આપેલો છે અને સમય આપેલો છે, તો આપણને સ્થાનાંતર મળી જાય. તેથી આ પદાર્થે કરેલું સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ શું થાય? વેગ ગુણ્યા સમય. આવું સૂત્ર મળે ને કે 3 માંથી આપણને કોઈ પણ 2 કિંમત આપેલી હોય એટલે ત્રીજી આપણને મળી જાય. તો સમયને સામેની બાજુ જવા દેશો તો એ ક્યાં આવી જશે? ગુણાકારમાં. અહીંયા ભાગાકારમાં તો સામે આવશે એટલે ગુણાકારમાં. બરાબર છે. એટલે આને આમ લખો કે આમ લખો કે આમ લખો, કાંઈ ફેર પડશે નહીં. તો સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? વેગ ગુણ્યા સમય. તો આ ગ્રાફ ઉપરથી આપણને પદાર્થનું સ્થાનાંતર મળી જશે. વેગ અચળ છે, ગમે તે બિંદુએ લેશો 30 મીટર પ્રતિ સેકન્ડ છે, પરંતુ સમય બદલાય છે. હવે ધારો કે આપણને આ બે બિંદુ વચ્ચે મેળવવાનું કહે કે અહીંયા આપણે એક બિંદુ દોરીએ. ચાલો અહીંયા દોરીએ A, ત્યાર પછી અહીંયા એક બિંદુ દોરીએ જેને નામ આપીએ B. કે A અને B વચ્ચેનું પદાર્થનું સ્થાનાંતર મેળવવાનું છે. તો સ્થાનાંતર એ માટે આપણે A અને B માંથી સમય અક્ષને શું દોરીશું? લંબ દોરવા પડશે. ત્યાં લંબ મેળવા પછી અહીંયા B બિંદુમાંથી પણ સમય અક્ષને શું દોરીશું? લંબ. તો જો આ આપણને ચોરસ પણ મળે અથવા તો લંબચોરસ પણ મળી શકે. જો અહીંથી આપણે એ બિંદુ દર્શાવીએ તો એ કેવો ભાગ થઈ જશે? લંબચોરસ થઈ જશે. તો લંબચોરસ કે ચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ લખીએ. ચોરસ થતું હોય, ચાલો આપણે અહીં ચોરસ માટે જ લઈએ. તો આ એ બિંદુ છે અને અહીંયા પ્રારંભમાં લઈ લઈએ એટલે એનો આકાર છે, આકાર થોડો કેવો થઈ જશે? લંબચોરસ જેવો મળશે. તો હવે આ ભાગ ટૂંકો છે, આ ભાગ મોટો છે. તો અહીંયા આપણે નામ આપી દઈએ. આ પ્રારંભનો સમય છે એટલે t1, આ અંતિમ છે એટલે આને શું દર્શાવીએ? t2. તો જો આ આખું છે એ આપણને શું મળશે? લંબચોરસ મળશે. તો જો તમારે સ્થાનાંતર જોતું હોય કે આ નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટે જો તમારે સ્થાનાંતર જોતું હોય આલેખ ઉપરથી, તો તમારે આ લંબચોરસનું શું મેળવવું પડશે?
ક્ષેત્રફળ મેળવવું પડશે. કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની લંબાઈ એટલે AB અથવા તો આ બધા આપણે નામ આપી દઈએ T2 એટલે કે અહીંયા નામ આપી દઈએ C બિંદુ અને આને આ નામ આપી દઈએ T બિંદુ. કે A B C અને D અથવા તો AB C D. ચાલો આમ આપીએ એટલે નામ વ્યવસ્થિત રહે. A B C અને D. તો હવે આ ABCD આખું લંબચોરસ જેનું આપણે શું મેળવી લઈએ? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ છે તો સામસામેની બાજુ કેવી હોય? સમાન. જો આ બંને બાજુ સમાન હશે અને આ બાજુની અને આ બંને બાજુ કેવી હશે? સરખી હશે. તો બંનેમાંથી કોઈ પણ નું માપ લખી શકાય. કે આ A અને D લખશો તો એ આપણને કોનું મૂલ્ય આપશે? વેગનું. અને AB અથવા તો D થી C લખશો તો એ આપણને કોનું મૂલ્ય આપશે? સમયનું મૂલ્ય આપશે. તો હવે અહીંયા આપણે શું કરીશું? તો કે પદાર્થનું સ્થાનાંતર છે એ વેગ અને સમયના ગુણાકાર જેટલું મળે. અહીં પદાર્થનું સ્થાનાંતર કોના જેટલું મળશે? તો કે વેગ અને સમયના ગુણાકાર જેટલું હોય છે. કે આ પદાર્થે કરેલું સ્થાનાંતર. હવે જો આપણે અંતર જોતું હોય તો પણ આપણે આના ઉપરથી અંતર મેળવી શકીશું કે પદાર્થે કાપેલું અંતર. જો આપણે પદાર્થે કાપેલું અંતર મેળવવું હોય તો શું કરવું પડશે? કે લંબચોરસ A B C D નું શું મેળવવું પડે? ક્ષેત્રફળ મેળવવું પડે. ત્યાં ABCD નું આપણે શું મેળવવું પડશે? ક્ષેત્રફળ મેળવશો એટલે એક બાજુ વેગ મળશે, એક બાજુ શું મળશે? સમય મળી જશે. તો એના ઉપરથી તમે એમને કાપેલું શું મેળવી શકશો? અંતર મેળવી શકાય. તેથી અંતર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? અંતર S ઇઝ ઇક્વલ ટુ લંબચોરસનું ક્ષેત્રફળ છે તો AB ગુણ્યા AD અથવા તો DC ગુણ્યા AD. તો પેલા આપણે આ લંબાઈ લખીએ તો આ પહોળાઈ લખીએ. સોરી, લંબાઈ લખીએ AD ગુણ્યા એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ છે તો પેલા આપણે આ વેગ અક્ષ લખીએ AD એમને ગુણ્યા શું મળશે? D થી C અથવા તો A થી B બંનેમાંથી કોઈ પણ લખી શકાય. DC લખો કે CD આવું મળશે. તો A થી D જો A થી D નું મૂલ્ય નિશ્ચિત છે. કેટલું છે? 30. કારણ કે અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ કેટલું છે? 30. પ્રારંભમાં શરૂઆતમાં કેટલું છે? 0. તો 30 માઈનસ 0 એટલે 30. શા માટે? નિયમિત વેગ છે. અહીં કેટલા વેગથી ગતિ કરે છે? 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આ પદાર્થ ગતિ કરે છે. તો આપણને AD અથવા તો BC નું મૂલ્ય ખબર છે જે હંમેશા કેટલું રહેશે? આ ગ્રાફની અંદર 30 છે એ બદલાતું નથી. હવે સમય બદલાય છે, વેગ ત્યાં જ છે, સમયમાં વધારો થાય છે. તો એના માટે સમય વચ્ચેનો આ 5 અને 20 વચ્ચેનો તફાવત મેળવવા, અંતર મેળવવા, કુલ કિંમત મેળવવા આપણે શું કરવું પડશે? અંતિમ માઈનસ પ્રારંભિક. તો અંતિમ C એટલે Q અંતર છે T2 અને D એટલે Q બિંદુ થશે T1. તો DC એટલે આપણે શું લખી શકીશું? T2 માઈનસ T1. તો અહીં પદાર્થે કાપેલું અંતર S ઇઝ ઇક્વલ ટુ 30 ગુણ્યા T2 માઈનસ T1 જેટલું મળે. કે આટલું તમને પદાર્થનું અંતર મળશે. જે અંતર શેમાં મળશે? મીટર એકમમાં. કારણ કે આ મીટર પ્રતિ સેકન્ડ છે, આ સેકન્ડ, તો સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જશે, માત્ર શું વધશે? મીટર. હવે આ બંને વચ્ચેનો તમે તફાવત મેળવી લેશો, એમનો આ 30 સાથે ગુણાકાર કરશો એટલે તમને પદાર્થે કાપેલું અંતર મળી જશે. જો લખવું હોય તો T2 એટલે 20, T1 એટલે 5, તો 20 માઈનસ 5. તો ગણતરી કરવી હોય તો આ રીતે થઈ શકે. S ઇઝ ઇક્વલ ટુ 30 ગુણ્યા T2 એટલે કેટલા છે? અહીંયા 20 છે અને T1 એટલે 5. તો 30 ગુણ્યા 20 માઈનસ 5 એટલે 15. તો 15 તેરી 45. તો પદાર્થ દ્વારા ચોરસ જે અંતર છે, અંતર કપાયેલું આપણને કેટલું મળે? 450 મીટર.
તો આવું આપણે ગ્રાફ ઉપરથી તેમનું નિરૂપણ છે એ કરી શકીએ કે જ્યાં આપણને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હતો એના ઉપરથી આપણે પદાર્થે કરેલું શું મેળવી શકીએ, સ્થાનાંતર અથવા તો એમના દ્વારા કપાયેલું અંતર મેળવી શકીશું કે જેમાં આપણે વેગ અને સમયનો શું કરીશું, ગુણાકાર. કારણ કે અહીંયા વેગમાં તો કઈ મેળવવાનું છે ને, વેગ કેવો છે, અચળ છે 30 મીટર પ્રતિ સેકન્ડ, અને સમયનો આપણે શું લઈ લેશું, તફાવત, અંતિમ માઇનસ પ્રારંભિક, અને બંનેનો ગુણાકાર કરશું તો એ આપણને શું મળશે, પદાર્થ દ્વારા કપાયેલું અંતર મળી જશે. ચાલો હવે આપણે આગળ વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેના વેગ વિરુદ્ધ સમયના આલેખનો અભ્યાસ કરીએ કે જેમ નિયમિત ગતિ કરતી હતી, અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે આલેખ જોયો તો કે જે આલેખ આપણને કેવો મળશે, સુરેખા મળશે કે અહીં આપણને એક અક્ષ ઉપર સમય આપ્યો છે 5, 10, 15, 20, 25 જે સેકન્ડ ની અંદર આપેલો છે, અને y અક્ષ ઉપર વેગ આપેલો છે મીટર પ્રતિ સેકન્ડમાં 10, 20, 30, 40 અને 50. હવે અહીંયા જો આપણે આગળ પદાર્થ દ્વારા કપાયેલું અંતર મેળવ્યું કે જેમાં વેગ અને સમયનો આપણે શું કર્યો, ગુણાકાર કર્યો. હવે જો એમના જેટલો ભાગ એમાં કવરેજ થાય છે એમના દ્વારા જો આપણે મેળવવું હોય કે જેમ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી અને નિયમિત ગતિ કરતા પદાર્થ માટે, નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટેનો અંતર મેળવ્યું હતું કે જેમાં આપણને લંબચોરસ મળ્યું તો લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લીધું. પરંતુ અહીંયા અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થો છે, અચળ પ્રવેગી એટલે કે એના પ્રવેગમાં સતત સમાન રીતે શું થશે, વધારો. કે દરેક બિંદુ વચ્ચે સમયના સરખા ગાળામાં કપાયેલો એટલે કે સમયની સાથે સાથે તેનું વેગનું મૂલ્ય કેવું હશે, અચળ. જો વેગ અચળ હશે તો તમે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે જો વેગનો તફાવત લેશો 20 અને 10 તો 10, 30 અને 10 એટલે 10, 40 અને 30 એટલે 10, તો તમને વેગ પણ પ્રવેગ બધામાં કેવો મળશે, સરખો જ, એટલે એને કેવું કહેવાશે, અચળ પ્રવેગી. હવે અહીંયા આપણે આ કોઈ પણ બે બિંદુઓ છે એ બે બિંદુઓ વચ્ચેનો અંતર મેળવીએ. ધારો કે આ એ બિંદુ, તો પેલા એ બિંદુમાંથી અહીંયા આપણે શું કરીશું, એક લંબ દોરીશું. હવે અહીંયા એક બિંદુ લઈએ તો એ બિંદુને આપણે નામ આપી દઈએ ઈ બિંદુ, એ અને ઈ, જેમાંથી આપણે સમય અક્ષ અને વેગ અક્ષને બંને ઉપર શું દોરીએ, એક એક લંબ દોરીએ. તો આ સમય અક્ષ ઉપરનો લંબ બંનેમાંથી દોર્યા. એ બિંદુમાંથી સમય અક્ષને લંબ એ બી દોર્યો અને ઈ બિંદુમાંથી સમય અક્ષને લંબ આપણે શું દોરીએ, ઈ સી. થશે આવું. હવે એ બિંદુને આગળ વધારીએ કે જેનાથી એ બિંદુમાંથી ઈ સી ઉપર લંબ દોરીએ. કારણ કે આને તમે આગળ વધારશો તો એ ઈ સી ને કેવું આ લંબ થશે, જો બંને વચ્ચે 90 નો ખૂણો બનશે. એને આપણે નામ આપીએ ડી બિંદુ. કે બિંદુ પ્રોપરી એટલે નામ કોઈ પણ તમે આપી શકો, એ બી સી ડી ઈ. હવે જો આપણે એ અને ઈ વચ્ચેનું શું મેળવવાનું છે, અંતર. કે આટલા ગાળામાં પદાર્થે કેટલું અંતર કાપ્યું છે, તો એને તમે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી મેળવી શકો. કઈ રીતે, તો કે જો અહીંયા આપણે પદાર્થ માટે અંતર જોઈ છે તો અહીંયા જો આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવું પડે. કે આ જો હું બ્લેક ડ્રો કરું છું પૂર્ણ લાઈન, આમનું આપણે શું મેળવવું પડે, ક્ષેત્રફળ મેળવવું પડે. તો આની અંદર આપણને બે ભાગ મળે છે, એક આ ત્રિકોણ મળશે અને એક આ ચોરસ અથવા તો શું મળશે, લંબચોરસ. કે આ એ અને ઈ બિંદુ વચ્ચે જે પદાર્થ છે એ આટલા ભાગનું અંતર કાપે છે, તો આ બંનેનું આપણે ક્ષેત્રફળ મેળવી લેશું. એટલે કે એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ મેળવી લેશું તો આપણને પદાર્થ દ્વારા કપાયેલું શું મળી જશે, અંતર મળી જશે. કે જેમ આપણે અંતિમ માઇનસ પ્રારંભિક કરતા એવી જ રીતે આ જેટલો ભાગ એમાં ઘેરાય છે કે આટલા ભાગમાં તે રહેલું છે તો એટલા ભાગનું તમે ક્ષેત્રફળ મેળવી લેશો તો તમને પદાર્થ દ્વારા કપાયેલું શું મળી જશે, અંતર મળી જશે. તો આપણે લખીએ કે અહીં પદાર્થ દ્વારા કપાયેલું અંતર મેળવવા માટે, અંતર મેળવવા માટે આપણે કોનું ક્ષેત્રફળ મેળવવું પડે, તો કે એ બી સી ડી અને ઈ આખે આખાનું ક્ષેત્રફળ મેળવવું પડે જેની અંદર બે ભાગ છે, ત્રિકોણ અને
લંબચોરસ. માટે આપણે A B C D E નું શું મેળવવું પડે? ક્ષેત્રફળ મેળવવું પડે. તો પદાર્થ દ્વારા કપાયેલું આપણને શું મળી જાય? અંતર મળી જાય. તેથી અંતર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? A B C D E નું ક્ષેત્રફળ કે આખે આખાનું ક્ષેત્રફળ. હવે આનું ક્ષેત્રફળ તો કેવી રીતે મેળવવું? તો એમની અંદર જો આ આખે આખા જે 5 બિંદુઓ છે એ 5 બિંદુઓની અંદર બે ભાગ રહેલા છે, એક ત્રિકોણ અને એક લંબચોરસ. જો તમે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ લંબચોરસનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરી દેશો તો તમને આ આખે આખો A B C D E નું શું મળી જશે? ક્ષેત્રફળ મળે. કે આટલો ભાગ ત્રિકોણ છે, આટલો લંબચોરસ છે, તો આનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ, તો આપણને આખે આખા પ્રદેશનું આખે આખા ભાગનું શું મળી શકે? ક્ષેત્રફળ મળી જાય. તેથી અંતર S ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ABCDE નું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણની સંજ્ઞા કરું છું. ત્રિકોણ કયો છે? ADE. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ABCD. તો આ ABCD લંબચોરસ છે, ADE ત્રિકોણ છે, તો પ્લસ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. કે આ બંનેના ક્ષેત્રફળનો તમે સરવાળો કરશો એટલે કુલ કોના જેટલું થશે? ABCD એનું ક્ષેત્રફળ, જે તમારું શું થશે? પદાર્થે કાપેલું કુલ અંતર. તો ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો પહેલા તો 1/2 એમને ગુણ્યા પાયો એટલે AD, કે આ નીચેનો ભાગ છે એ પાયો કહેવાશે, AD એમને ગુણ્યા વેધ એટલે ED. તો બંને વચ્ચેનું મળી ગયું AD ગુણ્યા ED. આ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ ગયું આટલું. એમને પ્લસ લંબચોરસનું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આમાંથી સામસામેની બાજુ આ કેવી હોય? સરખી હશે, તો એમાંથી કોઈ પણ બે બાજુઓ લખી શકાય. તો AD એમને ગુણ્યા શું લખી શકાય? AB અથવા તો BC. AD ગુણ્યા AB થાય આવું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આ બધી તમે કિંમત મૂકશો એટલે તમને પદાર્થે કાપેલું શું મળી જશે? અંતર મળી જાય. 1/2 એમને A થી D એટલે સમય અક્ષ ઉપર જવું પડશે, તો C માંથી એટલે કે D માંથી A બાદ કરશો એટલે 20 માંથી 10 ને બાદ. પછી ED જોઈ છે, તો ED એટલે કોને સમાંતર છે? વેગ અક્ષને. તો અહીંથી આમ જોતું જવાનું, અહીં આવવાનું. અંતિમ શું છે? 40, પ્રારંભિક 20, તો 40 માઇનસ 20. પછી સરવાળાની નિશાની ફરીથી AD, તો AD એ BC જેટલું જ હોય, તો 20 માઇનસ 10, તો AD બંનેમાં સમાન છે. પછી AB, A થી B એટલે આટલો ભાગ, તો એ પાછો અહીંયા 20 માઇનસ 0. મેળવવું છે? તો કે હા મેળવીએ, જો શીખીએ. ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે A થી D, AD એટલે આટલો ભાગ થશે, જે કોને સમાંતર છે? આ સમય અક્ષ ને સમાંતર છે ને, તો એના ઉપર જોવાનું. A થી D એટલે અહીંયા બે બિંદુ આવ્યા 20 અને 10, તો અંતિમ માંથી પ્રારંભિક બાદ એટલે 20 માઇનસ 10. તો 20 માઇનસ 10 અત્યારે લખીએ એટલે સમજાય. પછી ED એટલે આટલું, એ કોને સમાંતર છે? વેગ અક્ષને, તો 40 માઇનસ 20. 40 માઇનસ 20 આટલું મળ્યું. આ પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ પૂર્ણ થઈ ગયું. પછી સરવાળો. હવે ફરીથી AD એટલે BC, પાછું શું આવશે? 20 માઇનસ 10. કે આની અંદર 20 માઇનસ 10 એને ગુણ્યા AB એટલે પાછું આટલો ભાગ થશે 20 માઇનસ 0. તો આટલું આપણે એનું ક્ષેત્રફળ મળશે 1/2. એમને ગુણ્યા 20 માઇનસ 10 એટલે 10, એમને ગુણ્યા 40 માઇનસ 20 એટલે 20, પ્લસ 20 માઇનસ 10 એટલે 10 મળશે, એને ગુણ્યા 20 ઇઝ ઇક્વલ ટુ અહીં જો 5 દુને 10,
20 પંચા 100 પ્લસ 20 ગુણ્યા 2 200 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 200 એટલે કેટલા મીટર થશે? 300 મીટર, જે આપણને પદાર્થે કાપેલું શું મળી જશે? અંતર મળશે. જો મેળવવું હોય તો આ રીતે આપણે મેળવશું કે એમના દ્વારા જે કપાયેલું અંતર છે એ અંતર આ રીતે મેળવવામાં આવશે કે જે અચળ પ્રવેગી ગતિ હતા. હવે અનિયમિત પ્રવેગી ગતિ હોય તો એમના માટે ગ્રાફ કેવો મળે? તો એક છેલ્લો ગ્રાફ આપણે આની અંદર જોઈ લઈએ. અનિયમિત ગતિ કરતા પદાર્થ હોય તો અહીંયા વેગ હશે, અહીંયા સમય. આપણે મૂલ્ય કાંઈ દર્શાવતા નથી. તો ઘણી વખત એમનો ગ્રાફ છે એ વધારે વેગથી વેગમાં ઘટાડો પણ થતો હોય કે આમાં શું થશે? ઘટાડો, કારણ કે આ કેવી ગતિ કહેવાશે? અનિયમિત પ્રવેગી. કે જો બ્રેક લાગશે તો આપણે કીધું તો પ્રવેગ આપણને ધન પણ મળે, ઋણ પણ મળે. અહીંયા વધારો થાય છે સમાન રીતે તો પ્રવેગ ધન મળશે. અહીંયા વેગ વધારે હતો ત્યાંથી કઈ બાજુ આવે છે? જો સમયની સાથે આજે વેગનું મૂલ્ય ઘટતું જાય છે તો અહીંયા પ્રતિપ્રવેગી ગતિ થશે એટલે પ્રવેગ કેવો મળશે આપણને? ઋણ. તો આ કેવી ગતિ માટે કહેવાશે? અનિયમિત પ્રવેગી ગતિ. પછી અનિયમિત પ્રવેગી હશે તો બીજો ગ્રાફ આવો પણ મળે એનો કે ઘડીક વેગમાં ક્યારેક વધારો થાય, ફરી પાછો ઘટાડો થાય, ફરી પાછો વધારો થાય, ઘટાડો થાય, વધારો થાય. અનિયમિત રીતે જો કઈ ચોક્કસ આની જેમ નિયમિત છે નહીં. અહીંયા શરૂઆતના ભાગમાં વધારો થયો, ફરીથી ઘટાડો, ફરી વધારો, ઘટાડો, પાછો વધારો થયો, પાછો ઘટાડો થયો. તો એ ગ્રાફ કેવી પ્રવેગી ગતિ માટે કહેવાશે? અનિયમિત પ્રવેગી ગતિ માટેના આવા આપણને ગ્રાફ મળશે. કાં તો એમાં ઢાળ નીચેની તરફ હશે અથવા તો એને સમયના સરખા ગાળામાં એનો વેગ અસમાન રીતે બદલાતો હોય તો તેવી ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય. અને જો આ રીતે મળે તો એને શું કહેવાશે? અચળ પ્રવેગી ગતિ. એમના ઉપરથી આપણે પદાર્થે કાપેલું શું મેળવી શકીએ? અંતર મેળવી શકીએ. અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.